જ્યારે આપણે અંદરથી હકારાત્મક બનીએ છીએ ત્યારે જીવનમાં પ્રકાશ ફેલાય છે. ખરાબ પરિસ્થિતિઓને પાઠ સમજી સ્વીકારીને આગળ વધવું એ જ સાચી સમજદારી છે. નબળાઈઓને છોડીને શક્તિ અપનાવો, દુઃખોને ભૂલીને આનંદ પસંદ કરો. મન શુદ્ધ રહેશે તો જીવનનો માર્ગ પણ સરળ બની જશે. આજની વાર્તા આપણી જાતને નબળા વિચારમાંથી કે નબળા સંજોગોમાંથી ઝડપથી બહાર કાઢો. મિત્રો આપણને એમ કહે છે કે આપણી જાતને આપણે નબળા વિચારમાંથી અથવા નબળી પરિસ્થિતિમાંથી આપણે બહાર કાઢવું જોઈએ. આપણા મનમાં આવેલી કોઈ પણ નબળી વાત, કોઈ પણ નબળો વિચાર તમે જેટલી વધારે વખત રાખશો એટલું વધારે નુકસાન, અનેક ગણું નુકસાન થશે એમ આ વાર્તા કહે છે. અને આ વાર્તાને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. કોઈ એક શહેરમાં એક હોસ્પિટલની અંદર એક માણસ આવે છે અને એ માણસ એવો હોય છે કે જે ખરેખર આપઘાત કરવા માટે ગયો હતો અને ત્યાં એણે કંઈક કોઈ વસ્તુ એટલે કે કદાચ ઝેર પીધું હશે કે કોઈ ટીકડી ખાધી હશે અને એ કારણસર એને મરી જવું હતું અને એને કોઈ જોઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરે છે. હોસ્પિટલમાં એક નર્સ હોય છે. નર્સ એને એમ કહે છે કે ભાઈ તમે આવું કેમ કરો છો? એને ઇન્જેક્શન આપે છે, એને આમ કરે છે, પણ પેલો માણસ છે જોર જોરથી રડું નાખે છે કે મારે જીવવું નથી, મારે જીવવું નથી, મારે જીવવું નથી, મને જીવાડોમાં, મારે જીવવું જ નથી. અને તેમ છતાં પણ હોસ્પિટલ જે એની પોતાની જે ફરજ હતી એ ફરજના રૂએ એને જીવાડવા માટે, એટલે થોડું ઝેર હતું, ઝેરને કાઢવા માટે એ પ્રયત્ન કરે છે. વધારે પ્રયત્ન કરે છે, પણ એ છોકરો એક જ વાત કરે છે કે મારે જીવવું નથી તો મને જીવાડોમાં. અને એમ કરતાં કરતાં એને ઝેરનું ઇન્જેક્શન આપી દે છે અને ઝેરનું ઇન્જેક્શન આવ્યા પછી એને જે ઝેર હતું એ ઝેરને કાઢવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરેખર આ રીતે કરે છે, પોતે જાગે છે, ત્યારે ફરીવાર એમ કે હું ક્યાં છું એ કે. તો કે હવે તને પોતાને હવે વાંધો નથી, તારું ઝેર નીકળી ગયું છે અને હવે તું જીવી જઈશ. ત્યારે તરત જ એમ કે છે કે મારે જીવવું નથી કે મને શું કામ જીવાડો છો, મારે મરી જવું છે. એટલે કે એના મનમાં એક જ વાત, નબળો વિચાર, નબળો વિચાર, નબળો વિચાર. કેટલાક માણસને એવો વિચાર આવે છે કે મારે ભાગી જવું છે, મારે ભાગી જવું છે. કેટલાક માણસને એવો વિચાર આવે છે કે મારે નથી ભણવું, નથી ભણવું, નથી ભણવું. કોઈક માણસને એવો વિચાર આવે છે કે નથી મારે ધંધો કરવો, નથી કરવો, નથી કરવો. આ બધી જ બાબતો નબળી ભૂમિકા છે અને આ નબળી ભૂમિકા ખરેખર નબળી હોતી નથી. પણ અંદર પડેલો વિચાર નબળો છે, એની નીચે જે સારો વિચાર છે એ દબાઈ ગયો છે. અને તરત જ મોટા ડૉક્ટર આવે છે. મોટા ડૉક્ટર એમ કહે છે કે હવે તમે જીવી શકશો, હવે તમારું જે ડર હતો એ ડર વયો ગયો છે, એટલે હવે તમે માત્ર 4-5 દિવસ અહીં રોકાવ એટલે તમે સાજા થશો અને બહાર વયા જશો. તો કે મારે જીવવું જ નથી, મારે મરી જ જવું છે. આમ એક જ લઢણ લે છે ત્યારે નર્સ એમ કહે છે કે તમારે જીવવું પડશે, ભારપૂર્વક કહે છે. તો સામે પેલો માણસ એમ કે મારે જીવવું નથી અને એમ કહે છે નર્સ કે હું કાલ રજા ઉપર છું અને પરમ દિવસે હું આવીશ અને પરમ દિવસે હું તમને બરોબર સારી રીતે જીવતા જોઈશ. ત્યારે એમ કહે છે કે તમે મને પરમદી જીવતો નહીં જોઈ શકો એ કે. ત્યારે નર્સ એમ કહે છે કે તમને હું જીવતા જોઈશ, ચોક્કસપણે જાઉં છું અને એક ઇન્જેક્શન આપું છું અને આ ઇન્જેક્શન તમને મરવા નહીં દે કોઈ પણ સંજોગોની અંદર. અને એ રીતે એ કહે છે. એક દિવસ પછી બીજા દિવસે નર્સ આવે છે, એ જીવતા હોય છે, પેલો ભાઈ જીવતો હોય છે કે એને એમ કહે છે કે તું જો તમે જીવો છો ને? ત્યારે એમ કહે છે હું અત્યારે જીવું છું કારણ કે તું મને ઇન્જેક્શન આપ્યું હતું, પણ મારે જીવવું નથી,
મારે જીવવું નથી કે પછી નર્સને એમ કે છે કે ચાલો કંઈ વાંધો નહીં, તમારે જીવવું નથી ને? બરોબર ખાતરી? તો કે આ મારે જીવવું નથી, ચાલો હું તમને એક ઇન્જેક્શન એવું આપું કે તમે શાંતિથી મરી શકશો, તમને કાંઈ તકલીફ પણ નહીં થાય, તમને માનસિક મુંજારો પણ નહીં થાય, અને ધીમે 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 કરતા તમે માત્ર થોડાક જ વારમાં જ તમે મરી જશો. એટલે મેં તમને ઇન્જેક્શન જે હમણાં આપ્યું ને, એ ઇન્જેક્શન એવું જ છે કે જેને કારણે તમે 100% મરી જવાના છો. એટલે હવે તમે તૈયારી કરો, હવે તમારે કોઈને યાદ કરવા હોય તો યાદ કરી લો, અને તમે હવે માત્ર અડધી કલાકમાં મરી જશો. ત્યારે એ એમ કહે છે કે હું ખરેખર મરી જઈશ? ત્યારે એમ કે તમે કીધું હતું ને મારે મરી જવું છે, તો કે ખરેખર તમે એવું ઇન્જેક્શન આપ્યું છે? તો કે હા. ત્યારે એમ કે છે કે તમે કેવું ઇન્જેક્શન આપ્યું? એટલે હકીકતમાં આ વાર્તા પાછળનો ખ્યાલ એ છે કે કોઈ પણ માણસ એવો નથી કે જેને મરવું છે, પણ મરવાની ફરજ પડે એવી પરિસ્થિતિ બની છે. મરવાની ઈચ્છા નથી, અંદર તો એવી વાત દબાયેલી છે કે મારે જીવવું છે, અને એ અનુસંધાને કોઈ પણ માણસ છે એને ગમે તે કયો, ખરાબ વિચાર એને રાખવો જ નથી, પણ ખરાબ વિચારની નીચે સારો વિચાર દબાઈ ગયો છે. એટલે પછી એ એમ કહે છે કે ના ના, હવે મારે જીવવું છે, મને જીવાડો, પહેલાં ઇન્જેક્શન માર્યું છે, બીજું ઇન્જેક્શન મારો. ત્યારે પેલી નર્સ એમ કહે છે કે મને ખબર જ હતી કે તમારી જીવવાની ઈચ્છા છે, તમે જીવવા જ માગો છો, તમારે જીવવા માટેની પૂરી તૈયારી છે, પણ તમારી કોઈ એવી પરિસ્થિતિ છે કે પરિસ્થિતિમાં તમે જીવી શકો એમ નથી. એટલે મારે તમને આ ખોટું નાટક કરવું પડ્યું. હકીકતમાં મેં એવું ઇન્જેક્શન માર્યું પણ નથી, તમે માત્ર 2 દિવસમાં તરત જ ઊભા થઈ જશો અને તમે સારી રીતે જઈશો. અને ત્યારે એ એકદમ આનંદમાં આવી જાય છે. એટલે કે આ વાર્તાનો એક કન્સેપ્ટ મનોવિજ્ઞાનનો એવો કહે છે કે અનેક માણસો અનેક વખત આપણે કહેતા સાંભળી છે કે હવે મારે મરી જવું છે, હવે મારે જીવવું નથી, હવે મને ભગવાન લઈ લે તો સારું. પણ એ માત્ર ને માત્ર એક ખોટી વાત હોય છે. અંદરથી તો જીવવાની પૂરી ઈચ્છા હોય છે, જીજીવિષા હોય છે, અંદરથી તો કોઈ ને કોઈ સારો વિચાર આપણને જરૂરી છે, પણ આપણે ખોટા વિચારને પકડી અને એ જ વિચાર વારંવાર વધારે રજૂ કરીએ છીએ. ખરેખર આપણે અંદર ગયેલા ખરાબ વિચારને જલ્દી કાઢી નાખો, એકદમ ઝડપથી કાઢો. કોઈ પણ વિચાર હોય, કોઈ પણ વર્તન હોય, કોઈ પણ ખરાબ ભૂમિકા હોય, ખરાબ વસ્તુ હોય, એને તમે જલ્દી કાઢી નાખો, જેથી તમારા પોતાની અંદર પડેલા સારા વિચારો વધારે ઉગશે, બહારથી પણ આજુબાજુથી સારા વિચારો આવશે, અને તમે જીવનમાં ફરીવાર ફળગો થશે, તમે વિકસશો અને જીવનમાં પણ ખૂબ આગળ વધશો. સૌને ધન્યવાદ.